દાહોદમાં ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। સંજેલીના ઢાળ સીમડમાં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાના મામલે જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં 15 આરોપીને પકડી પાડ્યા। દાહોદ પોલીસે પીડિતાના સસરા, કાકા સસરા, દિયર સહિત 15 લોકોને ઝડપી પાડ્યા છે। જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે ગમે તે સમયે મહિલાઓને અત્યાચાર થયો હોય તેમના ભાઈ ગુજરાત પોલીસમાં છે, દાહોદ પોલીસ છે। દાહોદ જિલ્લાના ઢાળસીમડ ગામે 28 તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ 12 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। બાકી રહેતા 3 આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે। અમદાવાદના સરસપુરમાં હરિભાઈ ગોદાણી દવાખાના પાસે અસામાજિક તત્વો બેફામ બન્યા। પટેલ પાન પાર્લર ખાતે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો। હાથમાં ચાકુ અને લાકડા લઈને અસામાજિક તત્વો બેફામ બની દાદાગીરી કરતા નજરે પડ્યા। પાન પાર્લરના માલિકે ઉધાર ના આપતા હાથમાં ચાકુ લઈ દાદાગીરી કરતો યુવક જોવા મળ્યો। જોકે કેટલાક લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવક ટસનોમસ ના થયો। અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ ચલાવી કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેનરો લાગ્યા। ગામભોઈ સહિતના 30 થી વધુ જગ્યાએ વી સપોર્ટ BZ નામના બેનરો લાગ્યા। અચાનક ભૂપેન્દ્ર ઝાલાના બેનરો લાગતા ચર્ચાનો વિષય ઊભો થયો છે। હાલ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા સાબરમતી જેલમાં બંધ છે। વડોદરા ખાતે 12મી મેરેથોનનું આયોજન કરાયું, જેમાં 1.25 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। વહેલી સવારે લોકોએ મેરેથોનમાં પહોંચી ગયા અને 7 દેશોના દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો। 42 કિલોમીટર, 21 કિલોમીટર, 15, 10 અને 5 કિલોમીટર એવી દોડનું આયોજન કરાયું હતું। અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। અહીં તેમણે સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું કે દેશભરમાં પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે, ત્યારે હેરિટેજ મેરેથોન બનાવી પીએમ મોદીના સપનાને સાકાર બનાવ્યું છે। શિયાળાની ઠંડી, રવિવારનો દિવસ છતાં આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા એ ખૂબ જ સારી વસ્તુ છે। આ વર્ષની મેરેથોનને હેરિટેજ મેરેથોન બનાવીને વડાપ્રધાનશ્રીનો આ કાર્ય મંત્ર સાકાર થયાનો છે। આ વર્ષે વડોદરા મેરેથોનના રૂટ શહેરી વિસ્તારમાંથી પસાર થવાનો છે। આનાથી દેશ વિદેશના દોડવીરો આ સાંસ્કૃતિક નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિકાસના સાક્ષી બનશે। વડોદરા મેરેથોનની આ 12મી માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, એક મોટી સિદ્ધિ છે। ઉત્સાહ અને બહુ મોટા નંબર્સમાં સવારથી 4:30 થી લઈને ફ્લેગ ઓફ થયા છે। ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, ક્વાર્ટર મેરેથોન, 5 કિલોમીટર્સ, ટાઈમ રન્સ, દિવ્યાંગ રન અને 5 કિલોમીટર સ્વચ્છતા રન, જે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે ફ્લેગ ઓફ થયા। જૂનાગઢમાં 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 570 સ્પર્ધકોએ ગિરનાર સર કરવા દોડ લગાવી। 20 રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો। પુરુષ માટે 5500 પગથિયાની સ્પર્ધા હતી, જ્યારે મહિલાઓ માટે 2200 પગથિયાની સ્પર્ધાનું આયોજન કરાયું। આમાં વિજેતા સ્પર્ધકોને ધનરાશિ, મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। 17वीं अखिल भारत असेंडिंग डिसेंडिंग कंपटीशन का आयोजन आज रोज किया गया है। इस कंपटीशन में समग्र भारत से 20 जेटले स्टेट से आज बच्चे आए हैं और ये खिलाड़ी आज ये टूर्नामेंट में भाग लेंगे। इस टूर्नामेंट में 570 से भी ज़्यादा लोग ने अभी पार्टिसिपेशन के लिए रजिस्ट्रेशन करवाया था।